શ્રીનાથજી બાવાની પધરામણી સતઘરામાં થઈ અને વલ્લભકુલ પરિવાર એટલા પ્રસન્ન થઈ ગયા, લૂંટાવી દીધું. એમના પાસે જઈ કે પણ ધન સંપત્તિ, પૈસો, ઝવેરાતો, પહેરેલા કપડાને છોડીને જે કંઈ પણ એમના પાસે ઉપલબ્ધ સાધનો હતા એ બધું શ્રીનાથજીના ચરણોમાં ભેટ કરી દીધું. એટલા આનંદના આવેશમાં આવી ગયા, આજે અમારા ઘરે સાક્ષાત પ્રભુ પધાર્યા છે તો પ્રભુને કંઈક તો ભેટ ધરવી જોઈએ. અને એક નાના બેટીજી, શોભા બેટીજી, એના નાકની નથણી રહી ગઈ અને ભગવાને સામેથી એના પાસેથી એ નાકની નથણી લીધી. એટલે વલ્લભકુલ પરિવાર પ્રસન્ન થયા કે અમારું સમર્પણ એ શ્યામ સુંદરે સ્વીકાર કર્યું છે, તો જ સામેથી લીધું. જો આપવાની ભાવના હતી, ઠાકોરજીને પ્રસન્ન કરવાની ભાવના હતી, દિલથી તમે ભગવાનને કંઈ આપો, ભગવાનના કાર્યોમાં કંઈ આપો ને, આ તો ઇન્વેસ્ટમેન્ટ છે. કારણ કે ભગવાન ક્યારે પણ કોઈનું રાખતા નથી ભાઈ. આજે નહીં તો ભગવાન તમને વ્યાજ સાથે પાછું આપશે. ભગવાન તો જોતા હોય છે કોણામાં કેટલો ભાવ છે, નહીં તો ભગવાનને ક્યાં પૈસાની જરૂર છે. એ તો જોતા હોય છે આ કેટલું આપી શકે છે, આનામાં કેટલી આપવાની ભાવના છે. અને તમે જ્યારે પણ હરિ, ગુરુ, વૈષ્ણવ, ગૌ, સમાજ, માનવ માટે ઘસાઓ છો, કંઈક આપો છો, એ ભગવાન જોતા હોય છે અને ભગવાન તમને એ તમારા દ્વારા અપાયેલું દાન એ બમણું કરીને પાછું આપતા હોય છે. આજે નહીં તો કાલે એ દાનથી શુદ્ધ દ્રવ્ય થયેલું દ્રવ્ય એ તમને વ્યાજ સાથે પાછું મળે છે. ભગવાન ક્યારે કોઈનું રાખતા નથી. એક ભાઈને આવું ખબર પડી કે ભગવાન તો કોઈનું રાખતા નથી, એટલે એને શું કર્યું, લાખ રૂપિયા ભગવાનને ધર્યા. પછી 2 દાડા વીત્યા, રાહ જોઈને બેઠો, મન પાછા મળે, મન પાછા મળે, મન પાછા મળે. એવું થોડું કઈ પાછું મળતું. દૂધને જામવા મૂક્યું પછી દર 2 મિનિટે આંગળી નાખો, જામ્યું, 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 જામ્યું. ઉઈ જા, સવારે જામી જશે. બધા આંગળી નાક કરે, જામ્યું, જામ્યું, જામ્યું. એમ ભગવાનને આપણે કોઈ વસ્તુ અર્પણ કરી દઈએ, ભૂલી જાઓ. આજે નહીં તો કાલે, આજે નહીં તો 5 વર્ષે, 10 વર્ષે કે કદાચ આવતા જન્મમાં પણ જ્યારે ઈચ્છા હશે તમારી તિજોરી ભરશે. ભગવાનમાં આપેલું ક્યારે પણ વેસ્ટ જતું નથી. હરિ, ગુરુ, વૈષ્ણવની સેવા કરેલી ક્યારે પણ વ્યર્થ જતી નથી. ભગવાન આજે નહીં તો કાલે, આ તો તમારા દ્રવ્યને શુદ્ધ કરવા માટેના સાધનો છે. તમે ભાવપૂર્વક જ્યારે ભેટ ધરો છો એ શુદ્ધ કરે છે. આપ સેવા કરી શીખવો શ્રી હરિ. એ વલ્લભકુલ પરિવારે પોતે ભેટ ધરી છે. અને જો સારી ભાવનાથી ભેટ કરીને તો ભગવાને કેવું આયોજન કર્યું. એક વૈષ્ણવ હતા, એમને જ્યારે ખબર પડી કે વલ્લભકુલ પરિવારે બધું જ પોતાનું ભગવાનને આપી દીધું છે, એમના પાસે કંઈ બચ્યું નથી, તો એ વૈષ્ણવે જેટલી વસ્તુ ભેટ ભગવાનને વલ્લભકુલ દ્વારા ધરવામાં આવી એટલી જ ભેટ એ વૈષ્ણવે વલ્લભકુલને પાછી ધરી દીધી. એ આપેલું ભગવાને પાછું આપી દીધું. સારી ભાવનાથી તમે બસ સમાજને આપો, ભગવાન તમારું ટેક કેર કરશે, ચિંતા નહીં કરતા. પણ તમારી ભાવનાઓને કોમર્શિયલ નહીં બનાવતા. મહાપ્રભુજીએ સખ્ત ના પાડી છે. એટલે જ પુષ્ટિ માર્ગમાં જે આ કથા થાય એમાં મહાપ્રભુજી અમને ના પાડી છે કે કથાને ક્યારે પણ ચાર્જેબલ નહીં બનાવતા, પણ કથાને રિચાર્જેબલ બનાવજો. કથા નિમિત્તે ક્યારે પણ પૈસાને ઠારતા નહીં. 5 લાખ આપો તો કથા થાય, 10 લાખ આપો તો કથા થાય. કથાને વેચતા નહીં, પણ કથાને વહેંચજો.
અને એ સિદ્ધાંત મહાપ્રભુજી જે અમને આપ્યો, દેશ વિદેશમાં જ્યાં પણ કથા થાય એ કથાની કોઈ રકમ નક્કી કરવામાં આવતી નથી. એ કથામાંથી એક પૈસો પણ એ અમારા પોતાના જીવનમાં આવતો નથી. કારણ કે મહાપ્રભુજીનો સિદ્ધાંત છે કથાને વેચવી નહીં પણ કથાને વહેંચવી. જ્યારે કથામાં કોમર્શિયલ એંગલ આવી જશે તો કથામાં ભાવ જ નહીં આવે, ભગવાન તમારા અંદર આવશે જ નહીં. તો વલ્લભકુલની આજીવિકા શું? વૈષ્ણવ ચરણ સ્પર્શ જે ભેટ ધરે એમની આજીવિકા. ચરણ ભેટ, પધરામણી ભેટ, મુકામ પર કોઈ ભેટ ધરે કે હવેલીમાં આવીને કોઈ ભેટ ધરે, એ એમની આજીવિકા. પણ કથાને વેચી ના શકે, એવું કહી ના શકે કે તમે આટલા પૈસા આપો તો તમારી આ કથા થશે. આ પોથી ભેટ પણ વલ્લભકુલની ભેટ નથી, આ ગાયોમાં જાય. કારણ કે આ પોથી પર જે ભેટ આવે એમાં અમારો અધિકાર નથી. એનું કારણ છે કે ભગવાન છે અને ભગવાનની ભેટ છે. આ સિદ્ધાંતોને નિશ્ચિત આચરવામાં આવે છે. પણ સારી ભાવનાથી તમે આપતા જશો, ભગવાન તમને આપતા જશે. પૈસા માટે કોઈ પણ વસ્તુ વેચાવી ના જોઈએ. તો ભગવત નામને વેચતા નથી, વહેંચીએ છીએ. ઘણા લોકોને આ પ્રશ્ન થાય કે આ બધા મહારાષ્ટ્રના પગમાં કેમ પૈસા મૂકતા હશે? પગમાં મુકાય તો ઘણા છોકરાઓને પગમાં આપણા ત્યાં ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એમાં એક ભાવ છે. એ ભગવત ભાવ થી એ ચરણમાં મુકાય છે. ચરણ સ્પર્શ ની એક ભેટ થઈ. કોઈ બ્રાહ્મણ કર્મકાંડ કરે તો એને દક્ષિણા તમે હાથમાં આપો છો, એને કંઈક કર્યું અને તમે એને આપ્યું. આમાં તમે ગુરુ ભાવથી જ્યારે કોઈ ભેટ ધરવામાં આવે છે એ ચરણમાં જ ધરાય છે. કારણ કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુનો ભાવ છે અને એ વિષ્ણુ ભગવાનના ચરણારવિંદમાં લક્ષ્મી છે. તો એ વિષ્ણુ ભગવાનના ભાવથી, એ ગુરુ બ્રહ્માના ભાવથી, એ પરમેશ્વરના ભાવથી, એ તત્પૂરતું જ્યારે તમે એ વખતે ત્યાં જાઓ છો ત્યારે એમાં કોઈ વ્યક્તિને ચરણ સ્પર્શ નથી કરતા. એ સાક્ષાત એ વલ્લભ જે અંશ રીતે જેના અંદર બિરાજમાન છે અને એ વલ્લભ સ્વરૂપે, એ બ્રહ્મ સ્વરૂપે એ ચરણ સ્પર્શ એટલા વખત પૂરતા થાય અને એની ભેટ, એને આપણે ચરણ ભેટ કહીએ છીએ. એટલે હાથમાં નથી અપાય. કર્મકાંડ કરો તો હાથમાં અપાય. તો ઘણાને થાય એ શું કામ એવું કરવાનું? એટલે ત્યારે એમાં ઉત્તર આપવામાં આવે છે કે ભાઈ જે વલ્લભકુળ હોય, આ હું ખાલી પ્રશ્નોના જવાબ આપું છું. ઘણા લોકોને ઘણું કન્ફ્યુઝન થતું હોય છે કે ભાઈ વલ્લભકુળ અગર ડોક્ટર બની ગયા હોત, આર્કિટેક્ટ બની ગયા હોત, એન્જિનિયર બની ગયા હોત, લોયર બની ગયા હોત, પાયલટ બની ગયા હોત તો આ કથા કોણ કરતે? પુષ્ટિ પ્રચાર કોણ કરતે? આ પરિભ્રમણ કોણ કરતે? તો એ બાહ્ય ડિગ્રીને ન લઈને એ જ્યારે એ વલ્લભકુળ પોતાનું જીવન એ સંપ્રદાય માટે સમર્પિત કરે છે તો એ વૈષ્ણવો એ ભાવથી એ ગુરુ ભેટ ધરતા હોય છે કે એક વૈષ્ણવના નાતે એક કર્તવ્ય છે કે હરિ, ગુરુ અને વૈષ્ણવને આપણે ભેટ પ્રદાન કરીએ. એ ભાવથી ત્યાં ભેટ છે, એ ઉસકા ભાવ. તો દરેકના પાછળના કારણો છે. કથા વેચાતી નથી, વહેંચાય છે. તમે સારી ભાવનાથી લોકોને પ્રદાન કરો. કોમર્શિયલ ભાવ ન હોવો જોઈએ, કોમર્શિયલ એંગલ ન હોવો જોઈએ. હું આ કરું તો મને આ મળશે, આ એંગલ ન હોવો જોઈએ. તમે તમારું કર્યા કરો, ભાવનાઓ સમર્પિત કર્યા કરો. ઈશ્વર તમારું ટેક કેર કરશે, ઈશ્વર તમારું ગુજારણ કરશે, ઈશ્વર તમારું ધ્યાન રાખશે. કોઈ ને કોઈ એવો વ્યક્તિ આવી જશે જે તમને પોષણ આપી જશે, પણ તમે નિસ્વાર્થ ભાવે સમાજને પોષણ આપો. તમને પોષણ માટે ભગવાન કોઈકને ને કોઈકને મોકલી આપશે, પણ તમે સમાજને પુષ્ટ કરવાનું કામ કરો. આ ભાવ છે. એટલે શુદ્ધ ભાવે તમે આપો અને વૈષ્ણવ પણ શુદ્ધ ભાવે એ ગુરુજનોને આપે. પરસ્પર શુદ્ધ ભાવ છે, શુદ્ધ ભાવ આપે છે અને શુદ્ધ ભાવથી આપે છે ત્યારે એ દ્રવ્ય પણ શુદ્ધ બને છે અને એ શુદ્ધ દ્રવ્ય તમારા ઘરમાં પણ સાત્વિકતા આપે છે.
ભાવના શુદ્ધ હોવી જોઈએ. વલ્લભકુલ પરિવારે શ્રીનાથજીના શ્રી ચરણારવિંદોમાં સર્વસ્વ સમર્પણ કર્યું અને પછી તો હોળી ખેલ થયો. ગુલાલ અબીલની બોછારના વચ્ચે અદ્ભુત હોળી ખેલ. દિવસો વીતતા ગયા. બ્રજવાસીઓ બધા જ ભગવાનની દિવ્ય લીલાઓને સંસ્મરિત કરવા લાગ્યા, યાદ કરવા લાગ્યા. કુમનદાસજીના સુપુત્ર ચતુર્બુદ્ધદાસજી, એમને ભગવાનની ખૂબ યાદ આવવા લાગી. 40 દિવસ ભગવાન સતગરામાં પધાર્યા. બ્રજવાસીઓનો રોજ દર્શન કરવાનો નિયમ હતો કે ભગવાનના દર્શન કર્યા વગર ભોજન નહીં કરવું. અને એ બ્રજવાસીઓને આજે આટલા બધા દિવસ સુધી ભગવાનના દર્શન ન મળે તો શી દશા થાય? બ્રજવાસીઓ દુઃખી થયા અને હવે રહેવાતું નથી. મેં જેમ કીધું, અતિની કોઈ ગતિ નથી. અમુક વસ્તુ 1-2 દિવસ ચલાવી લેવાય, પણ પછી જો વધારો થાય. બ્રજવાસીઓનો વિયોગ એ પરાકાષ્ઠાએ પહોંચ્યો અને ચતુર્બુદ્ધદાસજીના હૃદયના અંદર ભગવાન શ્રીનાથજીનું ચિંતન પ્રગાઢ બન્યું. અને હવે ભગવાનને પુકારી રહ્યા છે, હે પ્રભુ, अब आपके बिना हम रह नहीं सकते, जी नहीं सकते. એ હૃદયથી ભગવાનને પુકારી રહ્યા છે. ભગવાનથી હવે રહેવાતું નથી. તાત્કાલિક गिरधरजीने आज्ञा करी, हे गोवर्धन, अब ब्रज में वापस चलने का समय आ गया है. अब मेरे भक्तों का दुख मैं सह नहीं सकूंगा. सर्व वल्लभकुल परिवारे भारे हૈયે ભગવાનને વિદાય આપી છે. એ રથ પર વિરાજમાન થયા. એ गिरधरजी રથને હાંકી રહ્યા છે. એ રથ શીઘ્ર ગતિએ દોડી રહ્યો છે. और तेज चलाओ गोवर्धन, और तेज चलाओ, और तेज चलाओ गोवर्धन, और तेज चलाओ. अरे लाला, मैं तेज ही तो चला रहा हूं. मार्ग बहुत उबड़ खाबड़ है, आपको बहुत श्रम होएगा. अरे आज गोवर्धन, हमारे श्रम की तो फिक्र मत करो. आज शीघ्र गति से रथ को चलाकर मुझे गोवर्धन पहुंचाओ. मेरे ब्रजवासी मेरे दर्शन किए बिना उनके प्राण कंठ में पहुंच गए हैं. अगर अवेर हुई उनके प्राण चले जाएंगे. और तेज गोवर्धन, और तेज गोवर्धन, और तेज गोवर्धन. જોત જોતાના અંદર શ્રીનાથજી બાવાના રથના ઘુંઘરા એ ગાજ્યા છે જતીપુરાના અંદર. હજારોની તાદાદમાં બ્રજવાસીઓ ભેગા થયા. ગાયોએ ઘંટડીઓ વગાડી 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 વગાડીને એ લાલાનું સ્વાગત કર્યું છે. ઘણા બધા દિવસોથી ભૂખ્યાને જે ભોજનની પ્રાપ્તિ થાય ને જે તૃપ્તિ મળે, એ શ્રીનાથજી બાવાના દર્શનથી બ્રજવાસીઓને એ તૃપ્તિ પ્રાપ્ત થઈ રહી છે. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે અને પ્રભુનું પુનઃ સ્વાગત કર્યું છે. ભગવાન ગિરિરાજ બાવાના શિખર પર પાછા બિરાજમાન થયા અને સર્વને નિત્ય દર્શનનું સુખ એ પ્રદાન કર્યું છે. વિયોગ પછી સંયોગ મળે એની મહત્તા કઈ જુદી છે. અને આપણા ત્યાં સંયોગ ફલ નથી, વિયોગ એ ફળ છે. વિયોગમાં સ્મરણ પ્રગાઢ બને છે. સંયોગમાં તો છે એક્સેપ્ટેડ, ટેકન ફોર ગ્રાન્ટેડ. એટલે જ કોઈ વ્યક્તિનું મહત્વ ક્યારે ખબર પડે? જ્યારે એ આપણા સાથે ન હોય ત્યારે જ એનું મહત્વ ખબર પડે. આપણા સાથે હોય તો મહત્વ ખબર ન પડે. ઘર કી મુર્ગી દાલ બરાબર.
એ ક્યાં આટો મારવા જાય ને પછી ખબર પડે ક્યાંક આ હોય તો સારું, જે છે એનો અનુભવ નથી. બાળકો તો બધાને થતા હોય, પણ એમને પૂછો જઈને કે જેનું બાળક એ મેળામાં ખોવાઈ ગયું હોય અને બહુ વર્ષો પછી એ બાળકની પ્રાપ્તિ થઈ હોય, એ બાળકનું મૂલ્ય એ માં માટે બીજી હજારો માં કરતા વધારે હશે, કારણ કે વિયોગ પછી સંયોગ મળ્યો છે. શ્રીનાથજી બાબા પણ આ રીતે કોઈક વાર વિયોગ આપી દે છે અને સંયોગની મહત્તાને વધારતા હોય છે. विप्रयोग रसानंद वही तो भक्ति का परम फल है. गोपियों को भी अंत में तो भगवान ने विप्रयोग ही दिया, पर विप्रयोग में भी आनंद है, क्योंकि स्मरण कृष्ण का है. कृष्ण का स्मरण मात्र व्यक्ति को आनंद प्रदान करता है. અને એટલે જ આપણા બધા ઇન્દ્રિયોના જેટલા પણ વિકારો છે, જે આપણા પોતાના માટે છે, પોતાના ભોગ માટે છે, એને ભગવાનથી જોડવાના છે. કામ પણ ભગવાનમાં જોડાય, લોભ પણ ભગવાનમાં જોડાય, અરે ક્રોધ પણ ભગવાન સાથે કરો, સખા ભાવથી. ઈચ્છાઓને ભગવાન તરફ વાળીએ ત્યારે સર્વેન્દ્રિય પ્રભુમય બને, ત્યારે સર્વેન્દ્રિય પ્રભુ રસમય બને, અને જ્યારે સર્વેન્દ્રિય પ્રભુ રસમય બને ત્યારે જ રાસ થાય. આ રાસ લીલા એ ભગવાનની અદ્ભુત લીલા છે. આ રાસ લીલા કામ લીલા નથી, આનંદથી આનંદનું મિલન છે. એ રાસ પંચાધ્યાયનું શ્રવણ કરવાથી વ્યક્તિમાં કામ રોગની મુક્તિ મળે છે. મહાન ઋષિ મુનિઓને પણ જ્યારે કામ સતાવતું તો રાસ પંચાધ્યાયનો એ લોકો પાઠ કરતા. એ રાસ પંચાધ્યાયમાં શક્તિ છે, કામને દૂર કરે છે. જે રાસ કામને દૂર કરે એ રાસમાં કામ કેવી રીતે હોય? કામદેવ ભગવાન કૃષ્ણ પાસે આવ્યો, ભગવાનને કીધું હું તમારા અંદર ઘૂસીશ. ભગવાન કે તું નહીં ઘૂસી શકે. ભગવાને કીધું કામદેવ તને ખબર છે ને શંકર ભગવાને તે હેરાન કર્યા હતા, તો શંકર ભગવાને શું કરેલું? તને ભસ્મ કરી નાખેલો. તો કામદેવે આર્ગ્યુમેન્ટ કરી, એ તો ધ્યાન કરતા હતા ને, અને કોઈ ધ્યાન કરતું હોય ડિસ્ટર્બન્સ ઊભું કરીએ તો ભોગવવું પડે. તમે કયા મોટા ધ્યાન કરો છો? અરે કામદેવ કેમ રામાવતારમાં મારા પાસે આવ્યો નહીં? એ રામાવતારમાં તો છે ને તમે એક પત્ની વ્રત વાળા હતા, મર્યાદામાં હતા, તમને ખોટા ડિસ્ટર્બ કરવા નતા.